રાજગરાનો શીરો શ્રાવણ મહિનાની શરૂઆત થાય ને એટલે ફરાળી શીરાની જ્યારે વાત આવે તો રાજગરાનો શીરો તો બને જ. અને મારો આ બહુ જ ફેવરેટ છે. મારી મમ્મી આ શીરો દૂધમાં બનાવે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. એક કડાઈમાં સૌથી પહેલાં ઘી લેવાનું છે, એની સાથે રાજગરાનો લોટ લઈને એને શેકીશું. યુઝ્યુઅલી જ્યારે પણ શીરો બનતો હોય ત્યારે જેટલું ઘી એટલો જ લોટ એવું માપ હોય, પણ મારી મમ્મી હંમેશા ઘી ઓછું નાખતી હોય છે કારણ કે રાજગરાના શીરામાં તો પણ ઘી સારું એવું છૂટું પડતું હોય છે. એટલા માટે અત્યારે અડધી વાટકી જેટલું ઘી લેવાનું છે અને એની સામે એક વાટકી રાજગરાનો લોટ લઈશું અને એકદમ ધીમા ગેસ પર રાજગરાના લોટને શેકવાનો છે. લોટ એકદમ સરસ શેકાઈ જાય અને થોડોક ગોલ્ડન બ્રાઉન થાય પછી એની અંદર ગરમ દૂધ નાખવાનું છે. એટલે જેટલો લોટ હોય એનાથી ડબલ દૂધ લેવાનું છે. એટલે અત્યારે લગભગ 2 કપ જેટલું મેં દૂધ લીધું છે. હવે આમાં થોડુંક કેસર નાખીશું અને પછી એને એકદમ ધીમા ગેસ પર થવા દઈશું. પહેલાં મેં થોડુંક જ દૂધ નાખ્યું હતું અને હવે હું આગળનું બીજું દૂધ નાખું છું. એટલા માટે દૂધ બધું એકસાથે નથી નાખવાનું. હવે હું એની અંદર ખાંડ નાખું છું. યુઝ્યુઅલી ખાંડ અગેન તમને બહુ જ ગળ્યો ભાવે તો તમે 1 વાટકી ખાંડ લઈ શકો છો, પણ અત્યારે મેં 3/4 કપ એટલે પા વાટકી જ ખાંડ લીધી છે. અને બસ તમારા મનગમતા બધા જ ડ્રાયફ્રૂટ્સ લેવાના છે. એટલા માટે મેં અત્યારે કાજુ, લીલવા એટલે કે કિશમિશ અને બદામ આ 3 વસ્તુ લીધી છે. મને લીલવા બહુ જ ભાવે છે રાજગરાના શીરામાં, એટલા માટે મેં લીલવા થોડા વધારે લીધા છે. તો બસ ઘી છૂટું પડે ત્યાં સુધી એને ધીમા ગેસ પર થવા દેવાનો છે અને પછી એને એક પ્લેટમાં કાઢીને ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીને એને સર્વ કરી શકો છો. કેટલો ઇઝીલી બની જાય છે ને શીરો. આજે જ ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ શીરો કેવો લાગ્યો. એન્જોય.